કપડવંજના ડમ્પિંગ સ્ટેશન સામે ફટાકડાની ફેક્ટરીમાં થયો વિસ્ફોટ થતા જ કપડવંજ પંથકમાં 10 કિલોમીટર સુધી ધરાધ્રુજી. ઘટનામાં 5 થી 6 લોકો થયા ઇજાગ્રસ્ત. વિસ્ફોટની જાણ થતા લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. ઘટનાની નજીકના વિસ્તારમાં આવેલા ગામોમાં પણ વિસ્ફોટની અસર થઈ છે. ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી આ ફટાકડાની ફેક્ટરી. નમસ્કાર, હું વિનોદસિંહ સોલંકી. હું એક જાગૃત નાગરિક. હાલ તો જે ઘરોની અંદર જે દારૂખાનાની જે ફેક્ટરી હતી ફટાકડાની, એની અંદર અચાનક આગ લાગી છે. સમગ્ર ઘટના શું છે? એવું છે કે કરોડથી કપડવંજથી કરોડ રોડ ઉપર નગરપાલિકાનું ગંદકીનું ચાલે છે એની બિલકુલ સામે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી. એ કોની રહેમ નજર હેઠળ ચાલતી હતી એ તો મને કોઈ ખબર નહીં, આજુબાજુના વિસ્તારમાં પણ કોઈને ખબર નહીં. પણ એવડો મોટો બ્લાસ્ટ થયો છે કે આજુબાજુમાં 4 કિલોમીટરના જે મકાનો છે એમના પતરા પણ તૂટી ગયા છે, એમના બારી બારણા પણ તૂટી ગયા છે અને આજુબાજુમાં ગભરામણનો માહોલ થયો છે. અહીંયા નહીં તો સેફટીનું કોઈ વાહન જોવા મળ્યું. તાત્કાલિક બ્લાસ્ટ થવાથી સ્થળ પર પહોંચી ગયા. સ્થળ પર પહોંચ્યા પછી મેં 108 112 ફોન કરી. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ આવીને કામે લાગી ગઈ છે. પોલીસ સ્ટાફ પણ કામે લાગે, મીડિયા મિત્રો પણ કામે લાગી ગયા છે. તમામ મિત્રો કામે લાગે, પણ ગેરકાયદેસર ચાલતી હતી કોના રહેમ નથી એની તપાસ થવી જોઈએ. આવી આ તમામ નાગરિકોની, આજુબાજુના વિસ્તારના લોકોની માગણી છે, તપાસ થવી જોઈએ. આગની ઘટનામાં શું નુકસાન થયું છે અને કેટલા લોકો દઝાયા છે? હાલ તો આગની ઘટનામાં ઓકડો કહી ના શકાય, કારણ કે જે લોકો 4 થી 5 જણ દઝાયા હતા એમને તમે દવાખાના મોકલ્યા છે, પણ કેટલા માણસો અહીંયા કામ કરતા હતા એ ખબર નથી. એનું કારણ છે કે મેં જાતે ઓનરને ફોન કરતો, ઓનરે ફોનમાં મને એવો જવાબ આપ્યો કે ભાઈ મારા માણસો નીકળી ગયા છે. પણ મેં એવું પૂછ્યું ભાઈ કેટલા માણસો હતા, એ તો કે મને, તો એને મને કોઈ માણસ જણાયેલ નથી. એને એવું જ કહ્યું ભાઈ માણસો મારા નીકળી ગયા છે. ખબર નથી અંદાજો કેટલો છે. ફાયર બ્રિગેડ જેસીબી પછી ખબર પડશે કેટલા માણસો અંદરથી નુકસાનમાં નીકળ્યા છે. આજે ફટાકડાની ફેક્ટરી જે ગેરકાયદેસર ચલાવતા હતા કોની હતી અને ક્યાંનો ભાઈ છે? કોની હતી કોનો એ તો મને ખબર નથી, કારણ કે જાગૃત નાગરિક છું, મને એ માહિતી નથી. પણ અમદાવાદ મને એવું કીધું હું અમદાવાદનો છું, પણ માણસો બી અહીંયા જે કામ કરતા હતા એ પણ બહારના 15 થી 20 માણસો કામ કરી રહ્યા હતા. અહીંયા આજુબાજુમાં ઓડિયો છે પણ તેમાં પણ રહેતા હતા. બધા અહીંયાથી નાહી છૂટેલ છે અને બીજા માણસો અંદર નુકસાનકારક થયું હશે. તપાસ થયા પછી ખબર પડશે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.